કોમલ સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું દાહોદ વિશે। દાહોદમાં મહિલાને તાલિબાની સજા આપવાની ઘટનામાં પોલીસે ફરાર વધુ 3 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે અગાઉ 12 આરોપીઓ ઝડપી પાડ્યા હતા, ત્યારે પોલીસે આ બનાવમાં કુલ 15 આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 3 આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 તારીખ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। મહત્વનું છે કે સંજેલીના ઢાળસીમળમાં આરોપીઓએ મહિલાને માર મારી અને અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું હતું, જેનો વિડીયો વાયરલ થતા બાદ પોલીસે 15 શખ્સ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધીને ફરાર આરોપીઓને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે અનુસંધાને કુલ 12 આરોપી જે તે વખતે હસ્તગત કરી અટક કરવામાં આવેલા હતા, જેમાં 4 પુરુષ આરોપી, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોરોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા હતા। ત્યારબાદ આ ગુનાના કામે કુલ 3 નાસ્તા ફરતા આરોપીઓ હતા, જેમાં એક હિંમતભાઈ ગેંદાલભાઈ ડામોર, ગોવિંદભાઈ ભરતભાઈ ડામોર અને એક સીતાબેન કરીને એક મહિલા આરોપી હતા। તેમને ગઈકાલના રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે। મહેસાણામાં હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીના આત્મહત્યા મામલે વધુ વિગતો સામે આવી છે। તપાસમાં 3 પેજની સુસાઇડ નોટ મળી આવી છે। 3 અલગ અલગ કાગળોમાં સુસાઇડ નોટ લખવામાં આવી હતી। આ સુસાઇડ નોટમાં માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને આ સમગ્ર કેસમાં અત્યાર સુધી પોલીસે 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। બાર એસોસિએશને આરોપીઓનો કેસ નહીં લડવા માટે અપીલ કરી છે, તો મૃતક વિદ્યાર્થીનીના પિતા બહુચરાજીમાં વકીલાતનો વ્યવસાય કરે છે, તેથી વકીલ મિત્રની દીકરીના મોતને પગલે વકીલોએ આરોપીઓનો કેસ ન લેવા માટે અપીલ કરતો પત્ર લખ્યો છે। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર જે મર્ચન્ટ કોલેજની અંદર વિદ્યાર્થીનીએ સુસાઇડ કર્યું છે તે બાબતે લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે। એની તપાસ અત્યારે ચાલી રહેલી છે। આ જે ઘટના સ્થળ છે તેની પોલીસે તપાસ કરતા એફએસએલની ટીમને સાથે રાખી અને પોલીસે તપાસ હાથ ધરેલી હતી, જેની અંદર પોલીસને ત્યાંથી સુસાઇડ નોટ અને બીજા જે કંઈ બી જરૂરી જે સામગ્રી છે તે અમે ત્યાંથી જપ્ત કરેલી છે અને સુસાઇડ નોટને અત્યારે એફએસએલની અંદર ચકાસણી માટે થઈ અને મોકલવાની તજવીજ ચાલી રહી છે। બનાસકાંઠા દિયોદરના રવેલ ગામમાં દેશી દારૂના અડ્ડાથી ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। પોલીસને ફરિયાદ કરીને થાકેલા ગ્રામજનોએ દારૂની હાટડીઓ બંધ કરાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। પોલીસની કામગીરી સામે લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે। ગામની મહિલાઓએ કહ્યું, ફરિયાદ કરવા છતાં સ્થાનિક પોલીસ હપ્તાખોરી કરીને દારૂના અડ્ડા ચાલવા દે છે। દારૂની બદીને કારણે ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે ગામની યુવતીઓને અસામાજિક તત્વો ફોસલાવીને ભગાડી જાય છે। 24 કલાકની અંદર દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડની સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રવેલ ગામમાં અમારે દારૂના ત્રાસ થકી મારે એક સમીબેન હતા અને ભાઈ હતા પાદલીના 2 10 વર્ષથી સંગ્રહ છે અને દારૂ પડાવે છે અને છોડીઓ ભગાવે છે। એક છોડી 6 વર્ષ પહેલી ભગાવી, 1 વર્ષ 10 દાડા પહેલી ભગાવી અમારી બેન દીકરી। રાતે ડબલે જવા જાતી હતી એટલે દસો અને દિનો બે બાસે થવાય, કપડાય ફડાઈ નાશે, દારૂ ઉકાળતા હતા, એ દારૂ પીને ચેડી ધોળ્યા હતા, મને બાસે થયા હતા। હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરીશ। અમારે છોડીઓ ઉપાડવા આવે છે, પોલીસ વાળા અબજા ખોવાય છે, શાક ખવડાવે છે, તોય ઉપરતા તમારા આદમી માથે એમ કરે છે, તમે ચમાય આવશો ફરિયાદો કરશે, તોય ઉપરતા તમારી છોડીઓ ડબલે જ આવા છે, નતારી ઉપાડવા આવ્યા છે, તોય કહે છે કે અમે નથી ઉપાડ, અમારી બાયડીને પાસે થવા આવે છે। અમારા ગામમાં દારૂનો તરાસ છે। દારૂના તરાસથી અમે જાજરૂ જવા નથી જઈ શકતા। અમારે બાથરૂમ જવું હોય તો બારી, જાજરૂ જવું હોય તો બારી, અમે ગામમાં ભેંસું રાખો તો સાર લેવાય જવું પડે, તો અમને ખૂબ બીક લાગે છે। અને હવે જો તમે કઈ કરતા આટલો સુધારો કરો ને દારૂ બંધ કરાવો તે સાહેબ હાથ જોડું છું, છોડીઓ બારી નથી ને હરક્યાથી 12 મહિને પહેલી ઉપાડી ડોમાદ્રમાંથી, આ બીજી 15 દાડા શા ઉપાડી, અડા નથી આલતા સાહેબ। આ હાથ વળી નોટા દાવાજી છોડ્યું, વળી છોડ્યું બાસી ચા, તળદા કેસા અને દશા શું દશા કેસા। છોટાઉદેપુરમાં સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ગ્રામજનોએ જોડીમાં ઉચકી 108 સુધી પહોંચાડી। નસવાડીના કુંડાના
નોલિયાબારી ફળિયાની સગર્ભાને રાત્રે પ્રસૂતિનો દુખાવો શરૂ થયો તો રસ્તાના અભાવે 108 ગામમાં ન પહોંચી શકતા ગ્રામજનોએ 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈ જઈ ત્યાંથી 2 કિલોમીટર દૂર ઉભેલી 108માં સગર્ભાને પહોંચાડી દવાખાને લઈ જવામાં આવી। જો કે પાકા રસ્તાને અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા રાત્રે સગર્ભાને મૃત બાળકનો જન્મ થયો। જો પાકો રસ્તો હોત તો સમયસર સારવાર મળી હોત તો બાળક દુનિયા જોઈ શક્યું હોત। રસ્તાના અભાવે આખરે સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવી પડી હતી। નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રસ્તાની સુવિધા નથી। પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો। हमारी साथे हाल संवाददाता सहेजाब जोड़ाई गया है। सहेजाब, छोटाउदेपुરમાં જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં આગળ પાકો રસ્તો નથી, ગામના જે લોકો છે તેમને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? જે છોટાઉદેપુરનો જે નસવાડીમાં અંતરિયાળ જે વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર પાકા રસ્તા નથી, સરકારનો જે વિકાસ છે તે આ વિસ્તારોની અંદર પહોંચ્યો નથી, તેના કારણે વિસ્તારના લોકોને ઘણી અગવડ પડતી હોય છે। અને ખાસ કરીને જે ઘટના બની છે, જે રાત્રિના સમયની અંદર જે એક માતાને જે પ્રસૂતિની જે પીડા ઉપડી હતી ત્યારે જ સ્થાનિક જે યુવાનો છે તેઓને જોલીમાં નાખીને લાકડાનો સહારો કરી અને બેટરીના ટોર્ચ વડે તેઓ બહાર નીકળ્યા હતા। 1 થી 1.5 કિલોમીટર સુધી તેઓ ચાલ્યા હતા, ત્યારબાદ ખાનગી વાહનનો સહારો લીધો હતો અને ત્યારબાદ ત્યાંથી 3 કિલોમીટર દૂર ઉભેલી જે 108 હતી તેના દ્વારા જે ગડબડિયા પીએચસી ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને ડિલિવરી થઈ હતી। ખાસ કરીને મહત્વની બાબત એ છે કે ડિલિવરી તો તેઓની છે, પરંતુ જે બાળક છે તે મૃત જાહેર થયું હતું। જે રીતે આજે ઘટનાઓ બનતી હોય છે, સમયસર તેઓને સારવાર નથી મળતી, આરોગ્યની સુવિધાઓ નહીં મળતી, તેના કારણે આવી કંઈક ને કંઈક ઘટનાઓ બનતી હોય છે। આ એક ઘટના નહીં, અનેક ઘટનાઓ બની છે, પરંતુ આજે ક્યારે આ વિસ્તારના લોકોને જે પાકા રસ્તાઓ મળશે અને સુવિધાઓથી જે વંચિત જે ગામ છે તેઓને ક્યારે સુવિધા મળશે તેની વિસ્તારના લોકો જે રાહ જોઈ રહ્યા છે। સહેજાબ, તંત્રના પાપે એક માતાએ પોતાનું બાળક ગુમાવી દીધું છે। કેટલી વાર અત્યાર સુધી રજૂઆતો થઈ છે પાકા રોડ રસ્તા મળે તેને લઈને? આ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે અમે માત્ર એક જ માંગ કરે છે કે અમારા વિસ્તારનો રોડ બની જાય। નેતાઓ આવે છે, તેઓ વચનો આપે છે, પરંતુ જ્યારે વોટ આપીને વોટ લઈને જતા રહેતા હોય છે ત્યાર પછી પાછળ વળીને જોતા નથી। તેઓ વિસ્તારના લોકો જે છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે। અને મહત્વની બાબતો એ છે કે તેઓથી 6 કિલોમીટર દૂર જે રસ્તો જે છે પસાર થાય છે, ત્યાં અંદાજે 14 કરોડના ખર્ચે પાસ કરવામાં આવે છે, પરંતુ આ નડિયાપાડી જે ફળિયું છે તે ફળિયાને જોડાતો નથી, જેના કારણે આ વિસ્તારના લોકો જે મુશ્કેલી નડતી હોય છે। રજૂઆતો અનેક કરે છે, પરંતુ આ જે બેઠેલા અધિકારીઓ છે તેઓને આ જે રજૂઆતો કરતા જે આદિવાસી લોકો છે તેઓને ત્યાં સાંભળતા નથી। જી સહેજાબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આધાર કાર્ડની ટોકન સિસ્ટમે તો લોકોને રાતના ઉજાગરા કરવા માટે મજબૂર કરી દીધા છે। ટોકન સિસ્ટમ હોવાને કારણે લોકોને કતારો લગાવવી પડે છે। એટલું જ નહીં, લોકોને 2 થી 3 વખત ધક્કા ખાવા પડે ત્યારે જઈને તેમનું કામ પૂર્ણ થતું હોય છે। આ દ્રશ્યો દાહોદના છે, જ્યાં લોકો અડધી રાતથી જ પોસ્ટ ઓફિસ બહાર લાઈનો લગાવી બેઠા છે। આટલી ઠંડી હોવા છતાં પણ આ લોકો પોસ્ટ ઓફિસ બહાર કતાર લગાવી બેઠા છે। તેની પાછળનું કારણ એક જ છે, નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદ સેન્ટર હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। તો આ તરફ એક દિવસમાં ફક્ત 50 જ ટોકન મળતા હોવાથી લોકો વારંવાર પોસ્ટ ઓફિસના ધક્કા ખાતા હોય છે। 2-3 મશીન ચાલુ કરાવો તો આ બધા ઘણા જિલ્લા છે, આમાં અમુક જગ્યાએ તમે ચાલુ કરાવો, કોઈ બી ગામડામાં ઝાલોદ છે, લીમખેડા છે, બારિયા છે, ધાનપુર છે। ઓ બૈણા કુવા કેટલું દૂર આવે દાહોદથી? દાહોદથી બહુ દૂર પડે છે, બારિયાથી અહીં આવવું પડે છે દાહોદ। ભરૂચમાં મારામારીનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। અંકલેશ્વરમાં જાહેરમાં મારામારી કરવામાં આવી અને શખ્સો સામસામે બાખડ્યા હતા।
વાહનના અકસ્માત બાબતે ઝઘડો થયો હતો અને યુવકોએ છૂટા હાથની મારામારી કરી હતી. ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. તો વાહનનો અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતા ઝઘડો થયો હતો અને છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી. લોકો સામસામે આવી ગયા હતા અને જાહેર રોડ પર આ શખ્સો બાખડ્યા હતા, જે અંગેનો વિડીયો વાયરલ થયો છે. વડોદરાના કાશીબા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં ચોરીનો બનાવ બન્યો છે. લગ્ન દરમિયાન ગઠિયો પાર્ટી પ્લોટમાં આવી નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો. પર્સમાં રહેલ 1 લાખ રોકડા તેમજ મોબાઈલની ચોરી કરવામાં આવી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે. તો આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્ટેજ પર તમામ લોકો ફોટો પડાવી રહ્યા છે અને એ સમયે તમામ લોકોની નજર ચૂકવીને આ ગઠિયો ત્યાં સોફા આગળ આવે છે અને પર્સ લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હવે બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો. સુરતના પલસાણામાંથી ઝડપાયું છે શંકાસ્પદ ઘીનો જથ્થો અને ફેક્ટરીમાંથી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પલસાણા પોલીસે દરોડા પાડી 14 લાખનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. શિવશક્તિ ફૂડ ડેરીમાં ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે લેબલ વગરના અલગ અલગ પૂઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરામાં ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું છે. તો પોલીસે એફએસએલ ટીમને સાથે રાખી તમામના સેમ્પલો લેવાયા. ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં પણ રિપોર્ટ મોકલવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાજકીય અગ્રણીનો ગુજરાતમાંથી મૃતદેહ મળી આવ્યો છે. શિવસેનાના નેતા અશોક ધોડીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. વલસાડના ભિલાડ નજીકથી ખાણમાંથી મૃતદેહ મળી આવ્યો છે. 11 દિવસ પહેલા અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ભિલાડ નજીક 50 ફૂટ ઊંડી એક કોરીની ખાણમાં ભરેલ પાણીમાં કારની ડિક્કીમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હેવી ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. તો મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને મૃતક અશોક ધોડીના સગા ભાઈએ જ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જામકંડોળામાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં 8 વર્ષીય બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. બાળકીને પ્રથમ સારવાર જામકંડોળા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે. પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. આ તરફ અમરેલીના ખાંભામાં દીપડાનો ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો છે. વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો. ખેતરની દેખરેખ માટે આ ખેડૂત સૂતો હતો અને ખાંભાના કાંટાળા ગામની ઘટના સામે આવી છે, જ્યાં દીપડાના હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. અમારી પોતાની કંટાળ ગામે આવેલી વાડીમાં અમે બંને ભાઈઓ અને એક અન્ય વ્યક્તિ સૂતા હતા. એવામાં અચાનક રાતના 1 વાગ્યાની આજુબાજુ દીપડો આવે અને મારા મોટા ભાઈના પગ ફૂલા હોવાથી પગમાં મોઢું મારી અને ઢસડી ભાગતા મારા મોટા ભાઈનો અવાજ આવતા હું ઉઠી ગયો અને અન્ય વ્યક્તિ ઉઠી ગયો. ત્યાં દીપડો નાસી છૂટ્યો. ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર સર્જાયેલા આખલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. 2 આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ બંને આખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું. અડધા કલાક સુધી આખલાઓનું યુદ્ધ ચાલ્યું. આખલાઓએ વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું. તો આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે સ્થાનિક રહીશોએ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
ગુજરાતમાં ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સિંહો વસવાટ કરતા હોય છે, પણ હવે સિંહ ગામડા સુધી પહોંચી ગયા છે. ત્યારે સિંહના વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે. વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે ગીર સોમનાથ ઉનાના ભીમપરા રહેણાંક વિસ્તારનો છે, જેમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે અને શિકારની શોધમાં સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા છે. સિંહ આવી ચડતા રખડતા પશુઓમાં નાસભાગ મચી જવા પામી છે. દાહોદમાં કૂવામાં પડી જતા 3ના મોત નિપજ્યા છે. 2 દીકરી સહિત માતાની લાશ મળી અને અફવાના મુવાડી ફળિયાની આ ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, તો ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કૂવામાં એક દીકરી પડી જતા અન્ય દીકરી અને માતા બચાવવા જતા 3ના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે હાલ તો ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના ખેડૂતો પર ખતરાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. 100 કલાકની અંદર વાદળો આફત બનીને ત્રાટકવાના હતા, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. પણ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ધરતીપુત્રોએ ડરવાની જરૂર નથી, કેમ કે 2-3 ફેબ્રુઆરીના રોજ જે માવઠાની આગાહી કરવામાં આવી હતી તે માવઠું હવે ત્રાટકવાના કોઈ અંધાણ નથી. હવામાન વિભાગનું માનીએ તો ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે. જો સિસ્ટમ વધુ નબળી પડી તો માવઠાથી રાહત મળશે. જે દરમિયાન હાલ જેવું વાતાવરણ છે એવું જ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં પણ થોડી ઘણી ઠંડી વર્તાશે. તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું શિયાળુ વાવેતર કર્યું છે. ખાસ કરીને જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે. હાલ તો વાદળછાયા વાતાવરણને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધુમ્મસના કારણે ધોળા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની પડી ફરજ. વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. વાહન ચાલકોને મુશ્કેલી પડી. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દબાણ હટાવવાને લઈને રાજકીય દંગલ શરૂ થયું છે. વોટ બેંક બચાવવા માટે રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકવા લાગ્યા છે. ત્યારે 2 દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઓઢવની મુલાકાત લીધા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઓઢવ પહોંચ્યા હતા અને સ્થાનિકોને મળ્યા હતા. અમદાવાદના ઓઢવમાં થયેલા ડિમોલેશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી. ઓઢવ વિસ્તારમાં ડિમોલેશનના બેઘર થયેલા લોકોને શંકરસિંહ મળ્યા હતા. રબારી વસાહતમાં વર્ષોથી રહેતા લોકોના મકાનો દૂર કરવામાં આવ્યા છે. આ દરમિયાન પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ ઓઢવમાં પહોંચી સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે. અહીંયા માત્ર પરિવાર નહીં, તેમની સાથે પશુ પણ રહે છે. અહીંયા 50 વર્ષથી મકાનો બન્યા છે. આ પાર્ટીનું પોલિટિક્સ નથી પણ માનવતા છે. ત્યારે તેમણે અનુરોધ કર્યો કે રાજકારણ અને પક્ષાપક્ષી ના કરીને હવે તોડફોડ કર્યા વગર આનો રસ્તો કાઢો. મહત્વનું છે કે ઓઢવમાં રબારી વસાહતમાં 60 વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાન તોડવામાં આવ્યા હતા. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના જલસા જનતાને મોંઘા પડ્યા. લાઇટ, પંખા, એસી અને ઓફિસો જળહળતી રાખવાનો બોજ જનતા પર આવ્યો છે. કોઈ નાના તાલુકાના વાર્ષિક બજેટ જેટલું વીજ બિલ વડોદરા મહાનગરપાલિકામાં આવ્યું છે. માત્ર 10 મહિનાનું વીજ બિલ અધધ 100 કરોડથી વધુ આવતા કર્મચારીઓ અને લોકોને ઝટકો લાગ્યો છે. વડોદરા કોર્પોરેશનનું 10 મહિનાનું વીજ બિલ 100 કરોડ ફટકારવામાં આવ્યું છે. વર્ષ 2025-26માં વીજ ખર્ચ 133.28 કરોડ રૂપિયા થયો. બજેટ 2025-26ને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે. માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસે તેવું બજેટ કહેવામાં આવ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદારૂપ આ બજેટ છે અને 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં. કૃષિ, એમએસએમઈ, એગ્રીકલ્ચર, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટને ગતિ મળશે તેવું બજેટ છે. ગ્રામીણ વિકાસને વેગ મળશે આ બજેટથી. તો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ કરવામાં આવી છે. કપાસ ઉગાડતા ખેડૂતો માટે મદદરૂપ રહેશે આ બજેટ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી. આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે. આ બજેટમાં રાજ્યની સહભાગિતાથી PM ધન ધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે તેને હું આવકારું છું. અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે. એટલું જ નહીં, ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન પણ અટકશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. તે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઉપયોગી બનશે. કપાસ ઉગાડતા ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને લાભદાયી બનશે. મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીઝ માટે લાંબા ગાળાના ધિરાણ માટે ₹25,000 કરોડના પ્રાવધાન સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને આનાથી મોટું બળ મળશે. બાગાયતી પાકોના ઉત્પાદનો સહિત એર કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને વેરહાઉસિંગ અપગ્રેડ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગુજરાતના બાગાયતી પાકોના ઉત્પાદકો માટે આ પ્રાવધાન ઉપયોગી બનશે. કેન્દ્રીય બજેટ અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બજેટ દરેક સમાજ માટે લાભદાયી છે. આજે બજેટ રજૂ થઈ ચૂક્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણી સાથે તેમની સાથે વાત કરીશું. સાહેબ, લક્ષ્મીની કૃપા અવતરી છે, પ્રધાનમંત્રી અગાઉ પણ બોલી ચૂક્યા છે. આ બજેટને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો? હું માનું છું કે ખૂબ સુંદર બજેટ છે. બધા વર્ગોને લાભ થયો છે. ખાસ કરીને મધ્યમ વર્ગ તો આજ ખુશખુશાલ છે, કારણ કે ઘણા વખતથી જે અપેક્ષા હતી કે આપણે ઇન્કમ ટેક્સ ન લાગે નાના માણસો ઉપર, તો 12 લાખ રૂપિયા વર્ષે કમાઈ એના ઉપર 0 ઇન્કમ ટેક્સ, એટલે બહુ મોટો મધ્યમ વર્ગને લાભ થયો છે. આમ જોવા જઈએ તો બજેટ જ્યારે રજૂ થતું હોય ત્યારે માર્કેટ અપડાઉન જોવા મળતું હશે. આજે માર્કેટ ડાઉન હોય એ પ્રકારની સ્થિતિ છે, એને કેવી રીતે મૂલવી? માર્કેટ તો તે દિવસે બજેટ પૂર્વે જે લેણ અને વેચાણ થયું હોય એને સરખું કરતા હોય છે. સાથે સાથે આ માર્કેટમાં કોઈ માર્કેટને નેગેટિવિટીમાં ફેરવે એવું એક પણ પરિબળ નથી. અપેક્ષા હોય કે લોંગ ટર્મ કેપિટલ ટેક્સ કે શોર્ટ ટર્મ કેપિટલ ટેક્સમાં ઘટાડો થાય, પણ એમાં વધારો નથી થયો, સાથે ઘટાડો પણ નથી થયો, એટલે માર્કેટ 2-4 દિવસમાં સ્ટેબલ થઈ જશે. અત્યારે દિલ્હીમાં પણ ચૂંટણી છે, આવનારા દિવસોમાં બિહારમાં પણ ચૂંટણી આવશે. એને લઈને આ બજેટની અંદર એવી પણ વાત કરવામાં આવી છે કે તેને સીધો લાભ થશે. કેવી રીતે મૂલવી રહ્યા છો? ચોક્કસ સારું બજેટ હોય તો દિલ્હીમાં લાભ થશે જ અમને, અને આવનારી ચૂંટણીઓમાં પણ લાભ થશે જ પાર્ટીને. અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કેન્દ્ર સરકારે દેશના રજૂ કરેલા બજેટને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે આવકાર્યું છે. તેમણે કહ્યું, ₹12 લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રીની જાહેરાત ખૂબ જ આવકારદાયક છે. સરકારનો આ નિર્ણય ખૂબ જ પોઝિટિવ છે. આજે આપણું ભારત વર્ષનું બજેટ બહાર પડ્યું છે, જેની સૌથી વધુ અપેક્ષા હતી કે 10 લાખ ઉપર સામાન્ય માણસને રાહત મળે, અને એવું મેં સાંભળ્યું છે કે 12 લાખ ઉપરની ત્યાં સુધી 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. એટલે હું માનું છું કે આ ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ છે. આ 12 લાખની
લિમિટ સુધી કોઈ ટેક્સ નહીં. હું માનું છું કે આ દેશના ઘણા બધા લોકો એક મોટા સ્લેબમાં ટેક્સ ભરવા માટે અને રિટર્ન ફાઇલ કરવા માટે તૈયાર થશે. ખૂબ પોઝિટિવ વાત સરકારે કરી છે. અમરેલીમાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે અને 3 બાઇક અથડાતા 4 ગંભીર જ્યારે 2ના મોત નીપજ્યા છે. તો રાજુલાના બારપટોળી ગામ નજીકનો આ બનાવ સામે આવ્યો છે. અકસ્માત બાદ એક બાઇક ચાલક ફરાર છે. તો રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ પાટણ વિશે કે જ્યાં આગળ અકસ્માતની ઘટના સામે આવી છે. તો પાટણમાં પણ કારનો અકસ્માત સર્જાયો છે. બામરોલી નજીક અકસ્માતની ઘટના સર્જાઈ છે. કચ્છના ચુડવા ગામના પરિવારને અકસ્માત નડ્યો છે. તો પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે. બામરોલી નજીક અકસ્માતમાં 2ના મોત જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવારને નડ્યો હતો અકસ્માતમાં મહિલા અને પુરુષનું મોત નીપજ્યું છે. 7 ઇજાગ્રસ્ત જેમાં 2 બાળકી અને 2 બાળક ઇજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તમાં મહિલા અને બાળકની હાલત ગંભીર છે. સ્કોર્પિયો ગાડી રોડની સાઈડમાં પલટી મારતા બન્યો બનાવ અને ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. કુરેજા પરિવાર કચ્છથી ઉનાવા દહેગામ જતો હતો. તે ઉનાવા દરગાહે જતો હતો. તે દરમિયાન આખી ઘટના બની હતી અને અકસ્માત સર્જાયો હતો. રાજકોટ મફતમાં ડીઝલ લેવા માટે લોકોની પડાપડી જોવા મળી છે. રાજકોટ જામનગર હાઈવે પર ડીઝલ ભરેલ ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટી જતા ડીઝલ લેવા માટે લોકો દ્વારા પડાપડી કરવામાં આવી હતી. ડીઝલ ભરવા માટે ડોલ સહિતની વસ્તુઓ લઈને લોકો પહોંચ્યા હતા અને પડાપડી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જામનગર હાઈવે પર પડધરી નજીક આખો બનાવ બન્યો હતો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.